140 કરોડની આપણી આ ભારતની વસ્તી છે. 140 કરોડની વસ્તીમાં 1.5 લાખ દુશ્મન ન હોય તો જીવવાનો મતલબ શું યાર? અર્જુન સિસોદિયા કહે છે, હું નથી કહેતો ભાઈ. અને હવે સાંભળજો, હવે પાછો મેઘાણી ઝવેરચંદ કહે છે, હું તો આ બધા યુવાનોને કહું છું, ભણો ગણો આગળ વધો. યુદ્ધ તો ત્યારે કરવાનું હોય તમારી આબરૂ માથે કોઈક આવી જાય થઈ, બાકી નાહકના ધીંગાણા ન હોય યાર. વાયડાની વાત કોઈ દી ન હોય, મર્દના મોઢે વાયડાની વાત હારીએ ન લાગે. પણ મેઘાણી કહે છે કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. ઝવેરચંદ કાલિદાસ મેઘાણી યુગ વંદના નામના પુસ્તકમાં લખે છે, સવારમાં વાંચી લેજો, કે આ ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. અરે મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા મર્દ માણા હોય. તું રીપીહુણ હોવાની શેખીમાં કર. રીપુ એટલે દુશ્મન. કોઈ દુનિયાનો માણસ એમ કહેતો કે મારે દુશ્મન નથી તો એ દાવો ખોટો છે. જે સત્યના માર્ગે હાલે, કોઈના બાપને નાહકની સલામ ન કરે, એને એક નહીં હજારો દુશ્મન ઉભા થઈ જાય નમાવા માટે.